તારા બુક ક્યાં છે? બધું લટાઈ ગયું. હવે અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું. તું કેટલા ધોરણમાં છે? અરે ગરીબો તમે ચોટી લાયા આવો ભાઈ મોદી સાહેબ. અમારા ગરીબી હા તમે ગરીબ વિરોધી જ બની ગયા. અચી છીએ અમે પાકિસ્તાની છીએ, અમે ભારતના નાગરિક નથી. અમે ભારત કઈ બહારથી આવ્યા છીએ, બાંગ્લાદેશ. અને એમને કોઈ પાણી પીવા વાળું નહીં મળે અને એમને કોઈ એનું હાટકું નહીં મળે. અમારું તો હાથ પેટ દેને કોઈ અમારા ને હેકા લે ને તો એમના મારા ને હેકા લાગશે. નાના છોકરાઓ ભણતર ગણતર બધું ક્યાં મેકવાનું અમારે? આ બધું અમારે નોકરી રોજગાર નહીં, અમે શું કરીએ અને ક્યાં જઈએ હવે? અમને એટલી અમને તકલીફ તમારે હાલવી હતી તો પછી અમને સુવિધા નથી હાલવી સાહેબ. આજ અમારું સામાન બધું દાટી દીધું સાહેબ. અમારી લાઈટ કાપી નાખી, પાણી કાપી નાખ્યું. રાત્રે વરસાદ પડે હેરાન થઈએ છે સાહેબ. બહુ ભૂષણતર છે. છોકરાઓ જુઓ જેવા રોવે છે. અમારે છે ને અમને આશરો આપો, બીજું કશું જોતું નહીં. અમારા આવડા છોકરા લઈને સાહેબ જવાનું છે ગરમીનું. એક જોયો અમે ઘણી ધરતી કમ જોયો, પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો. અમારું કોઈ આધાર જ નહીં સાહેબ. અહીંયા પ્રકોપ નહીં તો અમે ઉઘરી ગયા, પણ આ પ્રકોપ થી અમને ઉગારનાર કોણ છે? વરસાદના અમે શું બાંધીએ? કશું હદ નહીં, બધું દબાઈ ગયું. આઈને અમને તો પરીક્ષા ચાલે છે અમારા ક્લાસમાં બધામાં. હવે અમે તોડી કાઢ્યું. હવે અમે રહીએ ક્યાં? લાઇટ બિલ બંધ કરી નાખ્યું, કાપી નાખ્યું. હવે શું કરવાનું? 1 કલાકનો સમય આલ્યો, એમાં પાડી દીધું. હવે અમારે કરવાનું શું? પાણીને બંધ કરી દીધું. જઈએ અમે, પરીક્ષા ચાલે છોકરાઓની. ક્યાં જઈએ અમે? દફતર બધું અંદર ચોપડા બધું. હવે અમારે ભણતર બગડે. સરકાર શું કરશે? પૈસા વગર ક્યાંથી લઈએ અમે? પૈસા હોય તો અમે લઈએ ને મકાન. મારી અંદર દબાઈ ગયું, સામાન બી દબાઈ ગયું. ક્યાં રહેવાનું નથી, ભાડે મકાન ના મળે. અમે ક્યાંથી લઈએ ભાડે? સામાન અમે અત્યારે ભૂસ્યા છે. આજે 4 દિવસ થઈ ગયા, પાણી એ નહીં મળતું. લવનો તો દિલાવડી થઈ, રાતે દિલાવડી થઈ તો એવડા બચ્ચા ને દયા ના લાય મકાન બધાને પાડી નાખે. વધારે તો અમારી કોઈ સહાયતા નહીં કરતા. ક્યાં જઈએ અમે? નહીં અમે તરાસી કે અમારું કઈક કરો. અત્યારે ઊંધી અમે મોદી ની આટલી બધી સહાયતા કરી, આગળ ઊંઘી અહીંયા કાઢી નાખી. 50 સાલ થઈ ગયા, 50 સાલ થઈ ગયા, કોઈને 80 સાલ થઈ ગઈ, કોઈને અત્યારે દન કાઢીએ. ત્યારે અમાર રાત જાય તો દિવસ નહીં જતા. અમે ભાડાના મકાનમાં જવા માટે અમારા જોડે પૈસા તો હોવા જોઈએ તો અમને ભાડે આપે ને. 40 સાલ થી રહીએ. તમે એમ કહો કે તમે ભાડાના મકાનમાં જાઓ. અમારી લાઈટ કાપી નાખી, પાણી કાપી નાખ્યું. અમને તકલીફ તમારે હાલવી હતી. અમને કોણ ભાડે હાલે કહો? આજ અમારું સામાન બધું દાટી દીધું સાહેબ. આ સાહેબ મારી દીકરી ડિલિવરીમાં છે. મારી દીકરી મારે ડિલિવરી કરાવવાની છે તો પછી અમને સુવિધા નથી હાલવી સાહેબ. અમને સુવિધા નથી આપી. તારા ભરવા પૈસા હોવા જોઈએ ને. એમનું ના એમ કહો તમે. અત્યારે દવાખાનામાં સમૂહ કઈ લઈને જાઉં? કઈ લઈને જાઉં સાહેબ? નોંધારા કરે સરકાર નું તો હાથ પેટ દેને કોઈ અમારા ને હેકા લે ને તો એમના મારા ને હેકા લાગશે. આજ અમારી સાહેબ અમે વોટિંગ આપીએ. હેકા લે તો એમના ઘેર એવી જ રોનાડીઓ બેહી જશે. એમનું નખો જ જાય. એમ કે અને એમને કોઈ પાણી પીવા વાળું નહીં મળે અને એમને કોઈ એનું હાટકું નહીં મળે. અમારા પણ અમારા આધાર કાર્ડ બનાયા, ચૂંટણી કાર્ડ બનાયા, રેશન કાર્ડ બનાયા. તો સાહેબ માંગુ છું કે આજે અમને તમે સુવિધા આપી. શું માટે આપી? એટલે અમારા ગરીબ ઉપર આવો અત્યાચાર કરવાનો મતલબ શું સાહેબ? અને અત્યારે તમે રાતે 3 વાગે આવીને અમને એમ કહો 1 કલાકમાં ખાલી કરો, નહીતર સામાન નહીં લેવા દઈએ. આ દેશમાં અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો. અમારે ગરીબ સાથે આટલી મજાક, એટલું જ કહેવું છે કે અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો. ગ્રીન કાર્ડ કાર્ય આપ્યા અમને રાશન કાર્ડ કાર્યા, ચૂંટણી કાર્ડ કાર્યા, આધાર કાર્ડ કાર્યા. અમે અમારી જિંદગીમાં ઘણા દુઃખ વેઠ્યા. કોરોના જોયો, પ્લેગ જોયો. બધું શા માટે? પાણી આપ્યું, વીજળી આપી. શું અમારો સફાયો કરવા માટે? એ પ્રકોપની તો અમે ઉઘરી ગયા, પણ આ પ્રકોપથી અમને ઉગારનાર કોણ છે? અમે ઘણી ધરતી કમ જોયો, પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો. મારા બાળકોના ભણતર બગડ્યા છે, એનું શું? મોદી સરકાર તને આટલી દયા નહીં? અમારા નાના બાળકો લઈને અમે રજડતા થયા છે અત્યારે હાલ. જેથી ત્યાંથી અમને જેર આપીને મારી નાખો, નહીતર અમે બધા તારે નતું કરવું તો પેલથી અહીંયા અમને વસવા નતા દેવા.
કારણ કે અમારું કોઈ ગામમાં ઘર નથી, શેમમાં ખેતર નથી, કાં તો અમે આત્મહત્યા કરીને મરીશું તો મોદી સરકાર તમે જવાબદાર રહેશો। અમે ભારતના નાગરિક નથી, અમે ભારત કઈ બહારથી આવ્યા છીએ, બાંગ્લાદેશી છીએ, અમે નિરાધાર લાચાર છીએ। અમારું કોણ સુટેલા હતા, અમારે સુટેલા ઉપર ફૂલ ડોઝરો ફરાઈ દીધા। આટલો જુલમ પાકિસ્તાની છીએ તો અમારા ઉપર આટલો અત્યાચાર કર્યો। અમે માનસિક તબિયત મારી ખરાબ કરી અને છાપરા તોડી નાખ્યા અને આટલું બધું નુકસાન કરી નાખ્યું। હા સાહેબ, હા સાહેબ, રિયાલો અમને ત્યાં કંઈક આપો। આ સરકારને નમ્ર અપીલ કરું છું। આર્થિક તકલીફ થઈ અમે જઈએ ત્યાં અમારને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આવશે, હવે તમે કર્યું શું હે? પછી આ તો મોદી સાહેબ મકાન આપે છે, 2200 મકાન આપશું, 2200 બધા ઝૂંપડા પટ્ટી વટાવશે તો આ 26 ગરીબો તમે ચોટી લાયા આવો ભાઈ, એટલે સાંભળજો અમારું મોદી સાહેબ। હા, તમે ગરીબ વિરોધી જ બની ગયા। અરે અહીંયા આગળ બબે માથોડા ને હવે ખાડા પૂરીને રહેલા છીએ અને બધું સરકાર જ નું હોય, જનતાનું કશું નહીં। હા, આ 45 વર્ષ મારા અહીંયા આગળ જ છે, પણ નોકરી રોજગાર નહીં, અમે શું કરીએ અને ક્યાં જઈએ હવે? પોતાના ખર્ચે હા, અરે પોતાના ખર્ચે મહેનત મજૂરી કરી એટલે અમે છોકરાને ભણાવી નહીં શક્યા। ચોપડા દબાઈ જાય, હા, બધું દબાઈ ગયું ચોપડા। ચાલુ રાખો, બોલો કાકા। સ્કૂલમાં હતા, અમને સ્કૂલમાંથી અહીંયા લાવવામાં આવ્યા ત્યારે બધા જ સામાન હરખો કાઢવાના અમને ને ડોમનામ દંતાની ખુશી સંજયભાઈ છે, જ્યારે અહીંયા બધા જીસીબી પોલીસ ખટારા બધું લઈને આવે ત્યારે પછી અમે સામાન કાઢતા હતા ને તો એ આવી ગયા। પાછળ અમારે ચોકડી બાજુમાં અડધા ઘર તો પાડી દે, કોઈને 8 કલાકની જ ખાલી મુદત આપી હતી કે તમારે નીકળા ને એટલો સામાન કે તમે નીકાળી દો, એમાં બધું પલળી ગયું। જેટલા ચોપડા હતા ને એ બધાએ ડટાઈ ગયા, હરખો સામાન જ નથી લેવા દીધો। અમારા જોડે જે દફતર હતા ને એ પણ પ્રથમ દિવસ વરસાદ આવ્યો ને પછી અને જીસીબી અમારા ઘર પણ તોડી દે, કશું હરખું સામાન જ અમને નથી લેવા દીધું। અત્યારે અમારું ખબર નહીં અમે શું કરીએ, અમારા જેટલા ચોપડા તો બધા ડટાઈ ગયા, કોટામાં નાખી દીધા હતા એમને। અને કેટલા ધોરણ? 2 માજીને તો મારે તેમને હાથને એવું દુખાય છે હજુ। તો હવે અમારું ભવિષ્ય અહીંયા પૂરું। હું 9મામાં ભણું છું અત્યારે। તારા પણ પુસ્તકો ડટાઈ ગયા છે? હા, પણ આ તો સરકાર છે, તમારા માટે સરકાર કામ કરશે, તમને ભણાવશે, બધું કરે છે, મકાન આપશે, હવે શું? કેમ તો કશું રાખ્યું જ નહીં ને અમારા માટે। સરકાર કશું કરતી તો નહીં, સરકારે નિયમ કાઢે છે કે આટલી ચિંતા કેમ? તો ચિંતા થાય ને, કેમ કે અમારી જોડે કશું રહ્યું જ નહીં ને બધું ઘરનું સાચવીએ। તમને આવીને પહેલા શું કર્યું? બેટી બચાવો બેટી પઢાઓ, બેટીઓને બધીને હવે રોડ ઉપર લાવી દીધી। સામાન નહીં ભરવા દીધું, ડાયરેક્ટ આવીને પાડવા જ માંડ્યા, આવીને ડાયરેક્ટ પાડવા જ માંડ્યા। કોઈના પતરાય ઉતારવા ના દીધા, કોઈ અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું। તું કેટલા ધોરણમાં છે? પછી તમારા પુસ્તકો ને એવું બધું? અમારા પુસ્તકો દફતરો બધું અંદર દટાઈ ગયું। 10માં તારા બુક્સ ક્યાં છે? બધું લટાઈ ગયું। હવે સહી સિક્કા છે અમારા પાસે છે, તમે જે સિક્કો માર્યો 6 નંબર ઉપર એ બાટલા પૂરા રજૂઆત કરી તો સાહેબ આ ખોટું અમે ગરીબ સરા ખોટું બોલીએ છીએ। અમારો પુરાવો રજૂઆત વધારે નહીં કર્યા તો બધા પુરા રજૂઆત અમે કર્યા છીએ, તે છતાં અમારું તો આવીને પૂછ્યું છે કે તમારા સાહેબ અમારી પાસે મોજુદ પુરાવા સાથે સાહેબ છે, તમે આવું કહેતા હોય કે તમે કે અમારા પુરાવા કોઈ રજૂઆત મારા ઘરમાં સાહેબ 2 વિહોણા કરીને તોડી નાખ્યા। કોણ આવું ખોટું? ઘર નહીં પડે અને આ એકદમ તમે આવી અને ઝાપડ પહેલા તમારા સહી સિક્કા અંદર છે, સહી સિક્કા ના હોય તો ના માનો કે તે ખોટી છે તો તમે અમે ખોટું કોણ બતાવે? તમે બતાવો સાહેબ, અમે બતાવીએ તમારો હાથું પૂરા અમે આરા પૂરા અમારા મોજું સર આપી ન્યૂઝમાં કેમ ખોટું જવાબ તમે આપ્યો કે પુરાવા કોઈ આપ્યા નહીં તો અમે ગરીબ લોકો એટલા પૂરા આપીએ। અમારા સહી સિક્કા હાથે અમને આપેલું છે તમે, તે છતાં તમે આ પ્રશ્ન ખોટો સાહેબ ઉકેલ તૈયાર નથી સાહેબ, તો અમારે ગરીબોને જવું કહો તો અમને કોઈ બી અમારો રહેવાનો મોકો તો સાહેબ તમે આપો। રજૂઆત કરી તમે કહ્યું છે કે બધી આધાર કર્યું અમે, તે છતાં સાહેબ તમે માન્ય કરવા માટે